હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। શબરી ભારતના ઇતિહાસમાં રત્ન સમાન સ્ત્રીઓમાં જેમની ગણના કરી શકાય એવી સ્ત્રી એટલે શબરી। તેનું મૂળ નામ શમણા હતું, જે સમય જતાં શબરી થઈ ગયું। તે ભીલ સરદાર અજની પુત્રી હતી। તેની માતાનું નામ ઈદુમતી હતું। શબરી બાળપણથી અલગ પ્રકૃતિની હતી। પશુ પક્ષીઓ માટે તેને ઘણો પ્રેમ હતો। તે ઘરની બહાર જઈને પશુ પક્ષીઓ સાથે વાતો કરતી। તેના મા બાપે કોઈ બ્રાહ્મણને પૂછ્યું, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આ બાલિકા વૈરાગ્યની અલોલિક વાતો કરે છે, તેથી તેના લગ્ન કરી નાખો। શબરી મોટી થવા લાગી। તેની જ્ઞાતિના એક નવયુવાન સાથે તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા। લગ્નની તૈયારીઓ ચાલતી હતી ત્યારે શબરીએ જોયું કે લગ્નમાં માંસ પીરસવાની તૈયારીઓ ચાલી રહી છે। આ જોયા પછી શબરીએ તેની માતાને વિનંતી કરી કે આ પ્રાણીઓનો વધ ન કરવો। માતાએ કહ્યું કે આ તો રિવાજ ચાલતો આવે છે, રિવાજ મુજબ એ કરવું જ પડે એમ છે। શબરી આ વાત સહન કરી શકી નહીં અને મધ્યરાત્રિએ ઘરનો ત્યાગ કરીને પંપા સરોવરના કિનારે માતંગ ઋષિના આશ્રમ પાસે આવી। એણે વિચાર્યું કે અહીં રહેતા ઋષિઓ શિષ્ય તરીકે મારો સ્વીકાર કરે કે ન કરે। એ ભયથી શબરી છુપી રીતે આશ્રમની આસપાસ રહેવા લાગી। એકવાર માતંગ ઋષિની તેના પર નજર પડી, ત્યારે પૂછ્યું કે તું કોણ છે? ત્યારે શબરીએ આખી વાત કહીને માફી માંગી। ઋષિ માતંગને લાગ્યું કે આ કન્યા કંઈ છુપાવતી નથી અને સાચું સાચું કહી દે છે, એટલે ઋષિએ તેને આશ્રમમાં રહેવાની છૂટ આપી। શબરી ત્યાં રહીને આશ્રમની સેવા કરવા લાગી। તે વનમાંથી ફૂલ વીણી લાવતી, આશ્રમને સજાવતી, આશ્રમ અને તેની આસપાસના વિસ્તારને સાફ અને સ્વચ્છ રાખતી। ઋષિ તેની સેવા જોઈને રાજી થતા। આમ સમય વીતતો રહ્યો। માતંગ ઋષિની અંતિમ ઘડી આવી ત્યારે શબરી રડી પડી અને કહ્યું કે તમે જશો તો મારું શું થશે? ગુરુએ આશ્વાસન આપ્યું, પુત્રી, એક દિવસ ભગવાન શ્રી રામ તને મળવા અહીં આવશે। ક્યારે આવશે તે મને ખબર નથી, પણ આવશે જરૂર। તે દિવસથી શબરી આશા રાખીને ભગવાન શ્રી રામની રાહ જોતી। તે દરરોજ વનમાં જતી અને મીઠા બોર વીણી લાવતી। ક્યારેક ઝૂંપડીની અંદર જતી, ક્યારેક બહાર આવતી। દૂર દૂર નજર કરીને શ્રી રામની રાહ જોતી। આ રીતે ઘણા વર્ષો નીકળી ગયા। એક દિવસ તેને સમાચાર મળ્યા કે ભગવાન શ્રી રામ તેમના ભાઈ લક્ષ્મણ સાથે પધારવાના છે। ત્યારે તે દોડીને વનમાં ગઈ અને મીઠા બોર લાવીને છાબડીમાં ભરી રાખ્યા। પછી પ્રતીક્ષા કરવા લાગી કે શ્રી રામ ક્યારે તેની ઝૂંપડીએ પધારે છે। અને એક દિવસ એવો પણ આવ્યો જ્યારે ભગવાન શ્રી રામ અને ભાઈ લક્ષ્મણ દૂરથી દેખાયા। શબરીના ઉત્સાહની તો વાત જ ન પૂછો। તે ઉછળવા કૂદવા લાગી કે તેને આંગણે આજે પ્રભુ પધારી રહ્યા છે। શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે શબરીના આશ્રમમાં પધાર્યા ત્યારે શબરીએ બંને ભાઈઓને સ્વચ્છ આસન પર બેસાડ્યા અને તેમના આશીર્વાદ લીધા। પછી છાબડીમાં રાખેલા મીઠા બોર પ્રેમથી શ્રી રામ અને લક્ષ્મણને આપતી વખતે ભાવ વિભોર થઈ ગઈ। શબરીનો પ્રેમ જોઈને શ્રી રામ રાજી થઈ ગયા। લક્ષ્મણની આંખમાં પણ પાણી આવી ગયા। ભગવાન શ્રી રામ બોર ખાતા ખાતા તેના વખાણ કરવા લાગ્યા અને કહ્યું, આવા મીઠા બોર મેં ક્યારેય નથી ખાધા। આ બોરમાં શબરીની સાચી ભક્તિ, પ્રેમ અને શુદ્ધ હૃદયની મીઠાશ છે। શ્રી રામના આ શબ્દો સાંભળીને શબરી પોતાની જાતને ધન્ય સમજવા લાગી।
શ્રી રામની પ્રતીક્ષામાં આખું જીવન વિતાવી દેનાર શબરીના શ્રદ્ધા અને સમર્પણને વંદન કરીએ છીએ. થેન્ક યુ. અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.